નમસ્કાર મિત્રો, આજે છે 4 તારીખ અને ગુરુવાર, એટલે મિત્રો હવે ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે 4-5 જૂને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. એટલે મિત્રો હવે આજથી ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થવા જશે. અને તો મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, વાવણી લાયક વરસાદ ક્યારે પડશે અને જૂન મહિનામાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને દરિયામાંથી આવતા વાવાઝોડા કયા જિલ્લાઓ સાથે ટકરાશે, તે દરેક હવામાન સમાચાર વિશે વાત કરીશું. પરંતુ મિત્રો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા, તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયોમાં તમારી એક લાઈક જરૂરથી આપી દેજો. તો મિત્રો હાલ ગુજરાત નજીક વરસાદ પહોંચી ગયો છે. એટલે આ વરસાદ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં સારો વરસાદ લાવશે. એટલે કે હવે ગુજરાતમાં તોફાની વરસાદ આવવાની સંભાવના છે. અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં ધીમે ધીમે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ વિસ્તારોમાં તોફાની વરસાદનું એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછી વિગતથી વાત કરીએ તો હવે મે મહિનો પૂરો થઈ ગયો છે. ત્યારે આખા મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 1-2 દિવસથી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાનમાં એક મોટા પલટાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે રાતથી જ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વિધિવત શરૂઆત થઈ જશે. બંગાળની ખાડી અને અરબ સાગર અત્યારે સક્રિય હોવાથી દરિયામાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. જેના પરિણામે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ બફારો અને ઉકળાટ પણ વધી રહ્યા છે. આગામી 8 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલવાની છે. તેમાં મિત્રો 4 જૂન સુધી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, મહીસાગર અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ અને તોફાની પવનો સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય મિત્રો મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરના જિલ્લામાં છૂટાછવાયા પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ 4 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જૂનાગઢ, સોમનાથ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ પ્રી મોન્સૂન વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. વધુમાં હવામાન નિષ્ણાંતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ વધારે જોવા મળશે. જેના પરિણામે મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે. આ દરમિયાન તોફાની પવન ફૂંકાવાને કારણે મકાનોના છાપરા ઉડવા, બોર્ડિંગ પડવા અને વૃક્ષો ધરાશાયી થવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે, પરંતુ વાવણી લાયક નહીં હોય. જ્યારે મોટા ભાગે ગુજરાતમાં ચોમાસું 12 થી 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે. તેમાં આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસુનું આગમન થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જોકે આજથી મહત્તમ તાપમાન નીચે આવીને 40 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે. આજે 40 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળી રહ્યું છે. તો આભાર મિત્રો, આજે આપણે રાજ્યના હવામાન વિશે વાત કરી. તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને આ વિડીયો તમારા 5 મિત્રોને શેર કરી દેજો, જેથી તેઓ પણ આ હવામાનના તાજા સમાચાર જાણી શકે. આભાર.